એવરીવન, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો કેમ છો બધા મજામાં ને? તો મજામાં જ રહેવાનું. અહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને હું આવી છું સવારમાં ફૂલ તોડવા. લગભગ 8:15 વાગ્યા છે અને કામ મારું થયું છે, એટલે કે વાસણ કપડાં ને કચરો થઈ ગયો છે. તો હું ફૂલ તોડી લઉં. તો જો આ છે મારા નવા ફૂલ. તો મારી ડીશ આ બાજુ મૂકી છે ફૂલ મૂકવા. જાસૂદનું ફૂલ જોઈ લઉં મેં છે કે નથી. એક મહિલું છે બીજા પણ. તો આટલા ફૂલ મહિલા છે. હવે બીજા ફૂલ તોડવા જઈએ. તો નવા ફૂલ આવ્યા છે, પણ જે જૂના છે ને તે પહેલાં હું વાપરી લઉં, એટલે કે મંદિરમાં ચડાવી લઉં. તો આ છે મારા આજના ફૂલ, મંદિરમાં ચડાવવા છું. તો ચાલો હવે પૂજા કરી લઉં, પછી મળીએ આપણે. તો સવારના 10 વાગ્યા છે અને હું બેઠી છું શાક વઘારવા. છું તો મમ્મી લોકોને ભૂખ લાગી છે, તો એકવાર અત્યારે બનાવી દઉં શાક. અને આજે મિતિક્ષાની સવારની સ્કૂલ હતી, એટલે એ તો જતી રહી છે, એટલે એની ટિફિન નહીં બનાવી. આજે સૂકો નાસ્તો ભરી આવ્યો છે. તો મેં બનાવું છું મારી ફેવરેટ સરગવાની સિંગ અને તુવેરનું શાક. અત્યારે એકવાર બનાવીશ, પછી જમી લઈશું થોડું, કેમ કે મને પણ ભૂખ લાગી છે. તો મમ્મીએ રોટલા તો બનાવી દીધા છે, પણ હું શાક બનાવી દઉં. અને આજે જાડુની પણ રજા છે, તો એ ઉપર છે, કામ કરે છે એમની જોડે. અને હજુ તો એમને ચા નાસ્તો કરવાનું બાકી છે. તો પહેલાં શાક વઘારી દઉં ને પછી ચા પણ બનાવી દઉં સાથે. તો ચાલો હું શાક વઘારી દઉં. સવારમાં કામ કરવું પડે જલ્દી. અને આ મમ્મીએ લસણ અને મરચાં તેલમાં તળવા કીધા છે, તો એ પહેલાં તળી લઉં. તો જો મમ્મી માટે કાઢ્યા છે મરચાં અને લસણ. તો એમાં હવે મીઠું મેં થોડુંક નાખ્યું છે, એટલે ઘરમાં મૂકી આવું, કેમ કે અહીંયા તરાણી આવશે તો પાછી પકડી લેશે, એટલા માટે. નીચેથી જોઈ લો આજે ઉપર શું કામ કરે છે. આજે જાડું છે એટલે મેં ના ચડું, હમણાં ચડીશ ચા લઈને. દેખાતું નહીં ઉપર તમારાથી. આંખો જ નહીં ખુલતી તાપમાં. તો ગઈ સાંજે મીત તો જલ્દી આવી ગઈ. જલ્દી તો નહીં, હા 10 મિનિટ પહેલાં લેવા ગયા હશે કાકા. તો એનો ટાઈમ હતો 10:15નો. હેલો મીતુ. તો ગાઈસ મીતુ આવી છે. તો મીતુ હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તમે ચા પીધી? તમે તો પી લીધી. ક્યારે પીધી? અત્યારે તારી સ્કૂલમાંથી. જો નાના તેણીએ જૂઠું બોલે છે. તમે ચા પી લીધી, પણ મેં નહીં પીધી. બને છે અત્યારે આપણે ચા. જય માતાજી તો કર્યું નહીં. જય માતાજી. ચાલો કપડાં ચેન્જ તમે કરી તો દો. કીધું એવું? કપડાં ચેન્જ કરી દો. હવે આખો દિવસ છે ને બહુ હેરાન કરે મીતુનું એટલું. હેલો, ગુડ મોર્નિંગ. કેમ? ગુડ મોર્નિંગ. બૂમ નહીં જતી. ઉપર મૂકી આવું છે ને જાણું જોડે, અને કામ નથી કરવા દેતી. અહીંયા તો કામ ચાલે છે. બાય. અહીં રમજો.
પાછળ જ ના આવતી, પાછળ જ ના આવતી, હમણાં ના આવતી, કોઈ નહીં. તો કેટલા વાગી ગયા છે? લગભગ 12 થઈ ગયા છે. અને આસ્તાને ઊંઘવા જોઈતું હતું તો એને સુવડાવવા રહીને તો 12 વાગી ગયા. તો જાડુ જોડે પણ એ વધારે નથી રમતી. અમે આવી છું વાડામાં લાકડા લેવા માટે. તો દાળ મારી ચડી ગઈ છે, હવે વઘારવાનું છે. પણ એની પહેલાં હું રોટલા બનાવી દઉં. તો લાકડા મારા પતી ગયા છે જાડા પણ પતલા હોય ને તો જલ્દી બળે છે, એટલા માટે. તો મમ્મી ગયા છે લાકડા કાઢવા જ ગયા છે મમ્મી. તો મમ્મી લાવે ત્યાં સુધી અહીંયા છે તે જ લઈ જાઉં. આજે બનાવું છું મગની દાળ, રોટલા અને થોડી ભાત મૂકી દઈશ. તો હવે પહેલાં રોટલા બનાવી દઉં. આસ્તા ઊંઘે છે તેટલી વાર ને એક સાઈડ પર ભાત મૂકી દઈશ એટલે મારું કામ થઈ જાય જલ્દી. તો ગાઈસ બપોરના 1:30 વાગી ગયા છે. કામ મારું થઈ ગયું છે, એટલે કે જમવાનું બની ગયું છે. પણ જીજા લોકો થોડું કામ કરે ને પછી જમી એવું કે તો ટાઈમ થઈ ગયો છે. પણ એમનું કામ અધૂરું છે એટલે કામ પૂરું કરે છે. અને આસ્તા મારી હજુ જાગી નહીં, ઊંઘે છે આરામથી. તો અવાજ થાય ત્યારે એને સુવડાવું ને તો અવાજથી નહીં જાગતી. તો એને ખબર નહીં કેવી આદત છે કે ઘોંઘાટમાં ઊંઘે ને તો ઘોંઘાટમાં ઊંઘી જ રહે, પછી નથી જાગતી. તો અત્યારે ના જાગે, ભૂખ લાગે તો જાગશે. અને જાડુ પપ્પા ઉપર છે, એટલે કે જાડુ ને પપ્પા ઉપર છે. તો મમ્મી લોકો જવાના છે લગ્નમાં. હું ના જાઉં કેમ કે હું ઘરનું કામ કરીને જ થાકી જાઉં, એટલે મારે લગ્નમાં નથી જવું. અને મેં જાઉં તો પાછું અહીં ઘરે રહેવાવાળું એક તો જોઈએ, કેમ કે જીજા લોકોને પાણી જોઈએ, પછી ટાઈમે ચા આપવી પડે, એટલે પછી મારે નથી જવું. તો ઉપર છે જાડુ, દેખે જ ઉપરથી. તો મમ્મી પપ્પા જશે અને મીતુ કદાચ જશે. તો એની મરજી ફાવે ને તો જ જાય, બાકી તો એ પણ નથી જવા માંગતી તાપમાં. તો અને મમ્મી કહે કે રાકેશને લઈ જશું, પણ રાકેશે ના પાડી દીધી કે હું નથી જતો. એટલે પછી પપ્પા તૈયાર થયા છે અને રાજપીપળાથી પિંકીબેન અને રેખાબેન જવાના છે. તો પિંકીબેનની નોકરી 2 વાગે પૂરી થાય, એટલે 2 વાગ્યા પછી જશે. અને મમ્મીને તૈયાર થતાં છે ને 3 સાડા 3 થઈ જાય. તો ચાલો હવે ટાઈમ મળ્યો તો થોડી વાર હું બેસી લઉં ને પછી એમને જમાડી દઉં ને પછી મળીશું આપણે. તો બપોરના 3:30 જેવા થયા છે. હવે આરામ કરવાનો ટાઈમ જતો રહ્યો. અને દાદી બોલતા હતા, એટલે જો આ છે દાદીનું કામ. તો હું કહું કે ના કહું છે ને, દાદીનું આ કામ સુધરતું નહીં. મેં બીજું તો નહીં બોલતી, પણ આ મેં એમને કેટલી વાર કીધું, ખાલી વાસણ ના મૂકો ઉંબરા પર, બધે ચાલી આવે, પણ થોડું આમ સાઈડમાં મૂકી દે ને તો વાંધો નહીં. પણ દાદી છે ને ઉંબરામાં જ મૂકે છે, એટલે દાદીને કહીએ કે ના કહીએ ફરક નહીં પડતો. તો મને ખબર જ હતી કે વાસણ જ મૂકવા આવ્યા હશે. જો ખાલી વાસણ, શું કરવાનું દાદીને. તો મમ્મી ને પપ્પાને ગયા છે લગ્નમાં, અને મીતુને પણ લઈ ગયા છે, અને આસ્તાને ઝાડુ ઉપર લઈ ગયા છે. તો 4 વાગે એમને ચા બનાવીને પીવડાવું. ઉપર જે ચાલો શું કરે છે તમારે? ઓઢણી ક્યાં મૂકી? એવું જ થાય, કામમાં મારો છે ને દુપટ્ટો ક્યાં મુકાઈ જાય ને ખબર જ ના પડે, યાદ જ નહીં રહેતું. મેં કંઈ મૂકી દઉં છું. બધે ફરીશ પણ જાણે ક્યાં મળશે છે. આવું હોય ઘરમાં કામ, મગજ છે ને ઠેકાણે નહીં રહેતું કે ક્યાં વસ્તુ મુકાઈ જાય છે, યાદ નહીં રહેતું. ચાલો હવે જઈએ ઉપર જઈશ એટલે આસ્તા છે ને આવશે ને મારે થોડું કામ છે વિડીયોનું, તો થોડું કામ પતાવી દઉં ને પછી જઈએ ઉપર. તો ગાઈસ મારી ચા બની ગઈ છે, તો ઉપર આપી આવું. હવે આસ્તા નીચે આવે વાંધો નહીં, કેમ કે ચા બનાવી છે તો એ પણ પીસે, જાડુ પણ પીસે, એટલે સાથે નીચે આવી આવે.
શું કરે છે પાપા? શું કામ કરે છે પપ્પા? શું કામ કરતા હતા? હે જાડુ શું કામ કરે છે? ચા એવું કે દાદા ચા. આ તો આસ્તા શું ખાય છે? પાર્લેજી. બાઈજી નહીં પાર્લેજી. જો પેલી રૂપલી ભાઈ હે પેલી રૂપલી આવી. મ્યાઉ મ્યાઉ કેટલી મસ્ત દેખાય. જવું તો ખરા નજીકથી તો એટલે મસ્ત દેખાય ને. શું ખાય છે? લીધું ને શું ખાય છે? આસ્તા છે ને બેસવા નહીં દેતી. બાકી અહીંયા ગાડી મસ્ત ઊંઘી રહે છે. આજે ગાડી નહીં ને બાકી ગાડી નીચે જ સમતાઈ રે બંને. એવી રીતે જોવાનું ઊંઘીને દેખે જો. તો અહીંયા હું વિડીયો અપલોડ કરવા બેઠી છું. ઉપર જઈને થઈ જાય છે 2-3 મિનિટમાં, પણ તે એટલું નીચે માટી ક્યાં સિમેન્ટ છે ને એટલે નહીં જવા થતું. અને ત્યાં પાછા કામ પણ કરે છે એટલે પછી કોણ જાય. અત્યારે ફ્રી છું તો અહીં બેઠી છું. કપડાં ગળી કરવાના છે. ફ્રી તો નહીં પણ આવે ચા પીને તરત કામ કરું તો પછી પેલું પતતું નહીં. મને ચાહો નહીં પતતી. હવે ખબર નહીં શું છે એટલે 10 મિનિટ મારે બેસવું પડે. એ પગથી નહીં દીકા, પગથી નહીં. ત્યાં આપી દે, ચકલી ખાશે ત્યાં ગાડી. કેમેરો બંધ છે તો ગાઈ 6:30 થઈ ગયા છે અને આસ્તા મારી નાઈને તૈયાર થઈ ગઈ છે. હાય જય માતાજી. જી હા કપડાં પહેર્યા છે. ઓકે તો હવે અમારે શાક છોડવાનું છે. ભાતને મૂકી દીધો છે ચૂલા પર. અને આસ્તા પકડો, આમ પકડો. હાય ગાઈસ, અસ્તુ હાય કરો. હાય હાય મમ્મા. હાય દાદી. હાય કર. તો ગાઈસ રાતના 8 વાગી ગયા છે. જાડુ ને મીઠું ખાવા બેઠા છે અને હું ને આસ્તા આ બાજુ બેઠા છે. કેમ કે આસ્તા એ ખાધું છે પણ મને નહીં ખાવા દેતી. એ ગુડો પડી જઈશ ઉપર ચડે છે કુલર પર. બોમ્બ થઈ જઈશ નીચે આસ્તા. તો મમ્મી જોડે રમતી નહીં અને મને ભૂખ લાગી છે. આસ્તા એવું જ કરે છે. એને મેં ભાતને શાક ખવડાવી દીધું છે. તો તુવેરનું શાક હોય ને તો થોડું ઘણું ખાઈ લે છે. તો જાડું ખાય ત્યાં સુધી હું એને લઈને બેસું. ઊંઘવાનું મૂડમાં નહીં લાગતું છોકરું. ઊંઘવાનું મૂડમાં નથી. પાણીમાં રમે ને પછી શરદી થઈ જાય છે એને. પાણી આવે તાનની ટબમાં બેસી જાય એટલે મમ્મા કામ કરે, નાસ્તા પાણીમાં રમે. હા ને જવાનું એ બાજુ. હા બૂમા રમવાની. હે બૂમા રમવાની. અડવા પણ નથી દેતી. નથી રમવાની. તો ચાલો ગાઈસ આજનો વિડીયો મેં અહીંયા જ એન્ડ કરીશ. ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી. ગુડ નાઇટ. બાય બાય.